હેલો મિત્રો, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ। આજના નવા વ્લોગમાં આપ આગળ જોવો છો આ બધું શું થાય છે। કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો મિત્રો। આવી રીતે એક એક શેરડીનું બટકું હાથમાં લઈ તેને નીચે ગારામાં કીચડમાં મૂકી અને જમીનની અંદર પગ વડે દબાવી દેવાનું। થોડાક દિવસોમાં જ શેરડી ઉગવા માંડે અને એમાંથી શેરડી થાય જે તમે હું ખાઈએ છીએ અને એ જ શેરડીનો ગોળ બને, જે કદાચ કોઈ એવું નહીં હોય કે ગોળ વિશે નહીં જાણતું। મારા શરૂઆતના દિવસોમાં હું પણ આ જ કામ કરતો, આ જ મિત્રો સાથે શેરડી સોંપવાનું જ કામ કરતો। ત્યારે 800 રૂપિયા 700 રૂપિયા આપતા, આજે 1200-1300 રૂપિયા 1 વીઘાના લે છે। આ જ મારા મિત્રો છે જે આજે પણ એક કરી અને શેરડીના બટકા લઈ અને પાણીના નીચે જમીનની અંદર પગ વડે દબાવવાના। થોડાક દિવસોમાં શેરડી ઉગવા માંડે અને એ શેરડીમાંથી પછી આગળની પ્રોસેસ થતી જાય અને લાસ્ટમાં એનો ગોળ બને, ખાંડ બને, જે તમે ને હું ખાઈએ। તો આપણે પણ વ્લોગ શૂટ કરવા ગયા તો થોડીક વાર મિત્રો સાથે મળી અને થોડું કામ કરી લીધું અને એવું નથી કે હવે રાજકોટ જતા રહ્યા તો આ નહીં કરવાનું। જિંદગીમાં જ્યાં પહેલાં હતા ત્યાં પણ જવાનું, એ કામ પણ જોવાનું, એ પણ કરવાનું અને એના વિશે પણ જાણવાનું। જિંદગી છે ને મિત્રો, ઘણા ખરા અનુભવ કરાવે। ક્યાં હતા અને ક્યાં છે, ક્યાં છે અને ક્યાં હતા। તો કેવો લાગ્યો આજનો વ્લોગ, આજની મહેનત અને આજની શેરડી? પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ચાલો ત્યાં સુધી સૌને જય માતાજી, મળીએ આવનારા વ્લોગમાં।